અમરકંટકના પહેલા દિવસમાં અમે જ્યાં રહ્યા હતા ત્યાંની રૂમ ટૂર મેં નથી કરાવી ને તમને હોટેલ રૂમની. તો આજે અમે બીજા દિવસે જ્યાં છીએ ને ત્યાં રિઝોર્ટમાં હતા, ત્યાંની રૂમ ટૂર કરાવું. મેં સવારમાં એક એપલ ખાધું હતું, બીજું કંઈ ખાધું નહોતું. બાય બાય અમરકંટક, નર્મદા બાય બાય, બાય બાય નર્મદા માતા, નર્મદા મૈયા, નર્મદા મૈયા કી જય. મસ્ત દેખાય ને. બપોરનું જમવાનું અમારે બિલાસપુરમાં હતું. ત્યાં જે મારા ગબુભાઈ છે ને એના રિલેટિવ છે ઓળખીતા, એને ત્યાં જમવાનું હતું. એને બહુ જ આગ્રહ કર્યો હતો એટલે અમે નીકળી ગયા બિલાસપુર જવા માટે. અને એ લોકોને એક ફેક્ટરી છે, મિક્સચર ફેક્ટરી. મિક્સચર એટલે આપણે ચેવડો ચવાણું કહીએ ને એની, એમ બહુ સારું કામ છે એ લોકોનું. તો એ ફેક્ટરીનો વિડીયો મેં બનાવ્યો છે ને ઘરે સરસ છે, પણ ઘરે તો આપણે શરમ આવે એટલે મેં વિડીયો નથી બનાવ્યો. શ્રી જાલેશ્વર મહાદેવ આગળના વિડીયોમાં મેં જે કીધું હતું ને એ જાલેશ્વર મહાદેવ. નર્મદાજીનું પાણી અહીંયા ચડાવશે. અમરકંટકથી જાતે જાતે રસ્તામાં અચાનક ત્યાં પલ્લવભાઈ મળી ગયા, આસામના, જે આખા ભારતમાં હાલી હાલીને પદયાત્રા કરે છે ને. અમારી જોડે રીલ બનાવી, ખુશ થઈ ગયા, પાણી બોટલ દીધી એને, અને થોડી ઘણી વાતચીત કરીને અમે નીકળી ગયા પાછા અને આવી ગયા બિલાસપુર. બિલાસપુર જે હું કહેતી હતી ને એમનું ઘર જો આવડું આ છે. અંદરથી તો મેં વિડીયો નથી કર્યો, બહુ સરસ છે અંદરથી. પછી ત્યાં જો આવી રીતે જમી લીધું, દાળ ભાત શાક રોટલી, સાદું ખાવાનું, 2 રોટલી ને શાક દાળ ભાત. આની ફેક્ટરી, અને ફેક્ટરીમાં જો બોઇલર ને કેટલું બધું છે ને એ આખું મશીનરીમાં કેવી રીતે બધી પ્રોસેસ છે બધું મેં કેપ્ચર કરવાની કોશિશ કરી છે. નીચે જે બોઇલર મશીન જોયા ને એ બોઇલર મશીનમાંથી જ ભાફ અહીંયા આવે ને આ જે કઢાઈ જેવું દેખાય છે ને એમને ગરમ કરે. અને આ સાઈડમાં જે મશીન છે ને એમાં લોટના પીંડા નાખે ને આ લોકો, સ્ટાફ લોકો, એટલે એ સીધી એમાં સેવને ગાંઠિયા પડતા જાય અને તળાતા જાય ને સાઈડમાંથી એ નીકળીને આવી રીતે ઢગલો થતા જાય. ને એ બધા ઢગલાને ઉપર આવી રીતે જે આ દેખાય છે ને ટ્રોલી જેવું એમાં નાખી દે. હમણાં બતાવીશું આગળ વિડીયોમાં. એ ટ્રોલીની અંદર નાખી દે ને એટલે એ સીધું નીચે પાઇપ જ છે આખો, એ પાઇપમાંથી સરકીને નીચે વયું જાય, ઢગલો થતું જાય નીચે. ને અહીંયા નીચે સ્ટાફ લોકો બધા પેકિંગ કરવાવાળા હોય ને બધું ભરતા જાય. આ જે નેવી બ્લુ ટી શર્ટ ને ચશ્મા પહેર્યા ને એ ભાઈ અને આ ચશ્માવાળા જે ભાભી છે ને કોમારે હાથ રાખ્યો એની ફેક્ટરી છે આ. એના ફેમિલીમાં બધાનો સ્વભાવ બહુ સારો, બહુ સરસથી બધા વાતચીત ને મજા આવી એને ત્યાં રહીને એમ અમને લોકોને. અને આ બધું જોઈને નવું લાગ્યું. જો એને કીધું કે નજીકથી જોવો તમને મજા આવશે, એટલે મેં નજીકથી ને વિડીયો કરી લીધો. આ લોટના પીંડા આવી રીતે એ લોકો નાખતા હતા સ્ટાફના એના માણસો, અને આ બાજુથી ગાંઠિયા સેવ મતલબ પડતી જતી હતી અને એ તળાઈને આ બાજુથી નીકળતી જતી હતી ઓટોમેટિક. જો કેવી આઈડિયા આવે છે. અને એ અહીંથી આમ કેરેટમાં ભરાતી જતી હતી ને પછી અહીંથી કેરેટમાંથી લઈને જો આમાં નાખી દેતા હતા એટલે નીચે સીધું પાઇપમાં જઈ અને પેકિંગ થતું જાય. અને હવે અહીંયા તમને બતાવું લોટ કેવી રીતે બાંધે છે એની પ્રોસેસ.
લોટ બાંધવાના આવડા તપેલાવાળું આમ એ મશીન જ હતા બધાય. તો એ માપ પ્રમાણે બધું મિક્સ કરીને નાખી દઈએ એમાં, અને ઓલું ભળવતું જાય, તપેલું ફરતું જાય ને એમ. અને આ બધું એનો સામાન, રો મટીરિયલ બધું હતું. એ વજન કરીને માપ પ્રમાણે એ બધું લેતા હતા અને કરતા હતા એનું જે કંઈ હોય સિસ્ટમ એમ. ના સેવાઈ જોઈએ એમ મશીનમાં જ બનાવેલી હતી. બધા જે ચાટ ને પાણીપુરીને વાળાનું હોય ને એ બધા એની પાસેથી લઈ જાય ને પેકિંગ કરીને એ ઓમે વેચે છે, બારી જાય બધી બાજુ. જલારામ કરીને નામ છે. એટલે આ બધું જો પેકિંગ થાય છે. આમ લેઝરથી એક્સપાયરી ડેટની બધું છપાય છે આમાં, પેકિંગ ડેટ ને એક્સપાયરી ડેટ ને પ્રાઇઝ નહીં. ને આગળ છે ને પેકિંગ થાય છે, હમણાં બતાવું આગળ. આ બતાવી જો ક્લોઝથી મેં તમને કે એક્સપાયરી ડેટની કેમ છપાય. આ લોકો પેકિંગ કરે છે, જો બધું સીલ કરતા જાય છે અને એક બાજુથી ભરતા જાય છે, એક બાજુથી સીલ કરતા જાય છે, થપ્પા મારતા જાય છે. પછી પેકિંગ કરીને ગોઠવાતું જાય. બધી સ્ટાફ લોકો બધું એક મેનેજ કરતા હતા. અને જો ઉપરથી ઓલું જે નાખ્યું હોય ને બધું ઢગલો થાય ને એ આ પાઇપમાંથી નીચે સીધું આવે ડાયરેક્ટ. અને આ એનું પેકેટ જલારામ મિક્સચર કરીને રાખ્યું છે અને એની બ્રાન્ડનું નામ. એટલે એ લોકો બનાવે છે મિક્સચર, એટલે ચેવડો ચવાણું મેં પહેલાં કીધું ને એવી રીતે. અને આ છે ને ચવાણું બધું ભેળવવાનું, માંડવીને પૌવાને બધું ભેળવવા માટેનું મશીન. પછી ત્યાંથી અમે નીકળી ગયા ને એક શેરડીને સિચોડો દઈ, જો એમાં ઘંટડી કેવી ટંગ ટંગ થતી હતી. જો હું બેટા ઘંટી લગાડી હે. પછી હીરાકુદ ડેમ ને જે પિકનિક વાળા વ્લોગમાં ટેહડો કર્યો હતો ને એવો ટેહડો કરી લીધો ભાઈ. ડબલું આય હાય કા બોલી ગયા બિચારાના. રસ પી લીધો એટલે ડિનરનું કેન્સલ મારું તો. અને પછી જ્યાં અમે એક ડાબાએ પહોંચ્યા ને રાતે, ત્યાં તો જો ખેલા થયા. પછી ગુલાબ જાંબુનો ભેચો બોલી ગયો તો, આખું ડબ્બો તૂટી ગયો હતો. બધાનો સામાન ચાસડી ચાસડી. તો ગોયરું ધોવાઈ જાય એ કઈ નહીં નડે. અરે ચૂંદો બોલી ગયો છે અંદર, રહેવા દો હવે. જવા દો. ના કઈ ખરાબ નથી. હવે જાવ. હા એ થોડી લઈ જાવ. કેવા છે ગબુભાઈ? માની ખાવ ખરાબ નથી થયા. હું તો પછી કેટલું ખરાબ નથી થયા. ગુલાબ જાંબુ ખરાબ ખાઈ બહુ ફેલીમાં પડ્યા. એ તો કઈ નથી. પછી રાતે એ લોકો જમી ને એનો રસ્તો હતો આતાવીરા. મેં તમને પિકનિક વાળા વ્લોગમાં બતાવ્યું હતું કે આતાવીરાનું ઘર એ લોકો હતા. એ લોકો એના ઘરે વયા ગયા ને અમે લોકો અમારા નરસિંહનાથ એકમાલ તરફ પાછા વળ્યા અમારી ગાડી લઈને. અમારી ગાડી ત્યાં મૂકી દીધી હતી, કારણ કે એક ગાડીમાં જાય તો મજા આવે ને ફેમિલી ટ્રીપમાં. એટલે એક ગાડીમાં બધા હમાય એમ હતા, તો એની ગાડીમાં વહી ગયા હતા. પછી એ વહી ગયા એની ઘરે, અમે આવ્યા અમારી ઘરે. વ્લોગ કમ્પ્લીટ થઈ ગયો છે મારે બનાવવામાં. તો આમાં હું ક્રોસ માર્કનું નિશાન કરી દઈશ. મારું મોસ્ટ સેટિસ્ફાઈંગ મોમેન્ટ ક્રોસ માર્ક કરવું. યસ, આપણે 1 2 3 4 દિવસનું કમ્પ્લીટ. બરાબર. હવે આજે આ છે 5મો દિવસ, શિવરાત્રીનો દિવસ. અને આજનો દિવસ કેવો ગયો ને હું રાતે 10 વાગે અપલોડ કરીશ. બરાબર. એટલે મારી જે બ્રેક લાગી હતી ને આ વિડીયો અપલોડ કરવાની 2 દિવસની, હમણાં ફરવા ગયા હતા તો એ મેન્ટેન થઈ જાય. બરાબર ને. એટલે આનું રાતે ત્યાં સુધી ચમકતી ચાંદીની રજા આપો. જય શ્રી કૃષ્ણ. ફરી મળીએ આજે રાતે 10 વાગે. હેપી મહાશિવરાત્રી.